નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 10 ડુંગરનું વેરુંનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ, તેના આધારે વાર્તા લખો. આ ચિત્ર એક જંગલનું દેખાય છે, તો આના આધારે આપણે વાર્તા લખીશું. તો એક જંગલ હતું, તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં ઘણા બધા સસલા અને તેના બચ્ચા રહેતા હતા. તેઓ એકબીજા સાથે હળીમળીને રહેતા અને મસ્તી કરતા. ખિસકોલીઓ વૃક્ષો ઉપર ચડતી ઉતરતી અને આનંદ કરતી. લક્કડખોદ જાતની છાલ કોતરીને માળો બનાવે છે. શેઠાણી, કીડી મકોડા જેવા જીવજંતુઓ પણ જોવા મળતા. તેમાં શિયાળ જેવા પ્રાણીઓ પણ રહેતા હતા. આમ જંગલ પ્રાણી પક્ષીઓના અવાજથી ગુંજી ઉઠતો હતો. બાળ દોસ્તો, તમે તમારી રીતે પણ વાર્તા બનાવી શકો છો. હવે પ્રશ્ન 2. નીચેનામાંથી કોઈ એકને પત્ર લખો. તો અહીંયા 3 પાત્ર આપેલા છે: વાદળ, કાગડો અને પર્વત. તો મેં અહીંયા વાદળભાઈને પત્ર લખ્યો છે. તમે કાગડો યા પર્વત વિશે પણ લખી શકો છો. આદરણીય વાદળભાઈ. આકાશ. વિષય: સમયસર વરસવા બાબત. વાદળભાઈ: આપણને જણાવવાનું કે થોડા સમય પહેલાં આપ ખૂબ સારા વરસ્યા, તેથી અહીં બધા લોકો ખુશ થઈ ગયા હતા. પણ હવે અમારા ખેતીના પાકોને આપના પાણીની ખૂબ જ જરૂર છે. આપ કાળા ડિબાંગ થઈને આવો છો તો ખરા, પણ વરસતા નથી. આથી અમે અને અમારો પાક આપના પાણી માટે તરસતા રહીએ છીએ. તો આપને સમયસર વરસીને અમારી તરસ છીપાવવા વિનંતી. લેખિતન આપનો વિશ્વાસુ કૃતિક. હવે પ્રશ્ન 3. કોયલ અને કવિતા બંને વાતો કરતા હતા. તે બંને વચ્ચેની વાતચીત થોડી ભેળસેળ થઈ ગઈ છે. તે યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા આપેલું છે કે હું ક્યારેય માળો બનાવતી નથી. કોયલ અને એક છોકરી કવિતા બંનેની વાતચીતો છે. મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે. મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો. મને વસંતમાં ગાવું ગમે. હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમા પાડ્યા કરું. મને પુસ્તકો ખૂબ જ ગમે. હું ઓવાની ઘટામાં બેસીને ગાઉં છું. હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું. મને વરસાદમાં નાહવું ગમે. હું આખો દિવસ કૂહુ કૂહુ કરું. હવે આ 10 વાક્યોમાંથી કોયલના વાક્યો અને કવિતાના વાક્યો અલગ કરવાના છે. તો કોયલનું વાક્ય પહેલું છે: હું ક્યારેય માળો બનાવતી નથી. કેમ કે કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કવિતા પહેલું વાક્ય: મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે. બીજું વાક્ય કોયલનું: મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો. કવિતાનું વાક્ય: હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમા પાડ્યા કરું. ત્રીજું વાક્ય કોયલનું: મને વસંતમાં ગાવું ગમે. કવિતાનું વાક્ય: મને પુસ્તકો ખૂબ જ ગમે. કોયલનું વાક્ય: હું ઓવાની ઘટામાં બેસીને ગાઉં છું. કવિતાનું વાક્ય: હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું. અને કોયલનું વાક્ય છેલ્લું: હું આખો દિવસ કૂહુ કૂહુ કરું. અને કવિતાનું વાક્ય: મને વરસાદમાં નાહવું ગમે. હવે પ્રશ્ન 4. શબ્દચોરસમાંથી સમાનાર્થી શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા શિલા, પર્વત, દોષ, વૃક્ષ ગોઠવેલા છે. તો ડુંગરનો સમાનાર્થી થશે પર્વત, જે અહીંયા ટીક કરેલો છે. એના વિશે વાક્ય બનાવ્યું છે કે અમે ચોટીલાનો ડુંગર ચડવા ગયા હતા. બાળ દોસ્તો, તમે તમારી રીતે વાક્યો બનાવી શકો છો. આ વાક્યો ફક્ત નમૂના રૂપ જ છે.
ભેરું, તો ભેરુંનો સમાનાર્થી દોસ્ત. ભાઈબંધ પણ થાય, પરંતુ ખાનામાં આપણને દોસ્ત આપેલું છે. મારા નાનપણના ભેરુંનું નામ આશા છે. પથ્થર, તો શીલા. તેણે કૂતરાને પથ્થર માર્યો. ઝાડ, તો એનું સમાનાર્થી વૃક્ષ. મહેશે મેદાનમાં આંબાનું ઝાડ વાવ્યું. સફેદ, તો શ્વેત. નીલાએ આજે સફેદ ડ્રેસ પહેર્યો છે. હવે પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. મને એક ઘર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સોંપડ્યું. સુનિલ પોતાને સોંપાયેલું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. ચકાચક, ફટાફટ કે સફાચટ, તો ફટાફટ. આ ચોપડ તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. તદ્દન કે તરત, તો તદ્દન. ઉતાવળ નથી, ખાલી જગ્યા વાંચીને પછી આપજો, તો નિરાંતે. બોલ, કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ, તો તારો અભ્યાસ. હવે પ્રશ્ન 6. પાઠને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કાગડો શું લઈ આવ્યો? તો કાગડો પૂરીનું બટકું લઈ આવ્યો. બીજો પ્રશ્ન. કાબર બાલટીના પાણીનો શો ઉપયોગ કરશે? કાબર બાલટીના પાણીનો નાહવા માટે ઉપયોગ કરશે. ત્રીજો પ્રશ્ન. રાજાએ શો આદેશ કર્યો? રાજાએ આદેશ કર્યો કે મંદિર ડુંગર પર બંધાશે. ચોથો પ્રશ્ન. ગપ્પુ એટલે શું? ગપ્પુ એટલે ખોટી વાત કે ખોટી માહિતી. પાંચમો પ્રશ્ન. નાના મોંએ મોટી વાત એમ ક્યારે કહેવાય? ઉંમરમાં નાના હોવા છતાં કોઈ મોટી મોટી વાતો કરે ત્યારે એમ કહેવાય કે નાના મોંએ મોટી વાત. પ્રશ્ન 7. ગણિતના અંકોનો ઉપયોગ કરી 5 વાક્યો બનાવો. પહેલું છે, 5 હરણના પગ કેટલા? તો 1 હરણના 4 પગ, તો 5 હરણના પગ 20 થાય. 6 ગાયનો શિંગડો. 1 ગાયનો શિંગડો 2, તો 6 ગાયનો શિંગડો કેટલા થાય? 12. 4 કલાકને મિનિટમાં ફેરવો. 1 કલાક બરાબર 60 મિનિટ, તો 4 કલાક બરાબર 100 × 4 = 24, 240 મિનિટ થાય. ચોથું. 10 મિનિટમાં કેટલી સેકન્ડ? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 10 મિનિટ બરાબર 600 સેકન્ડ. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના દિવસોની કુલ સંખ્યા, તો સરવાળો થાય 92. તમારી કલ્પના પ્રમાણે રંગલાનું ચિત્ર અહીં દોરો. તમે જે રીતનો રંગલો વિચારો છો એ રીતના રંગલાનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. હવે પ્રશ્ન 9. હિન્દી ગીત પરથી ગુજરાતીમાં આવું કાવ્ય લખવાનો પ્રયત્ન કરો. અહીંયા હિન્દી ગીત આપેલું છે. 6 साल की छोकरी भरकर लाई टोकरी, टोकरी में आम है नहीं बताती दाम है, दिखा दिखा कर टोकरी हमें बुलाती छोकरी. દોસ્તો અહીંયા તમે તમારી રીતે અલગ પ્રકારનું પણ ગીત લખી શકો છો. 6 વર્ષની છોકરી ભરીને લાવી ટોકરી, ટોકરીમાં છે આમ નથી બતાવતી દામ, બતાવી બતાવી ટોકરી અમને બોલાવે છોકરી. સોનાલી તેના ભાઈ સાથે વાતચીત કરે છે. તે વાતચીત રમૂજી ટૂચકો બને તે રીતે પૂર્ણ કરો અને એક નવો ટૂચકો બનાવીને લખો. તો સોનાલીએ કહ્યું, ભાઈ મારું હોમવર્ક કરી આપને. ભાઈ કહે, ના, અત્યારે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી. તો સોનાલીએ કહ્યું, તો લાવ હું તારું માથું ખંજવાળી દઉં. આ એક ટૂચકો હતો. હવે અહીંયા બીજો એક ટૂચકો લખવાનો છે.
મેં અહીંયા ટૂચકો લખ્યો છે. તમે તમારી રીતે બીજો કોઈ પણ ટૂચકો લખી શકો છો. ટૂચકો એટલે કે જોક્સ. શિક્ષકે કહ્યું, બોલ મગન, ગંગા ક્યાંથી નીકળી ક્યાં જાય છે? તો મગને કહ્યું, ગંગા રામજીભાઈના ઘરેથી નીકળીને છગનભાઈના ઘરે જાય છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.